મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત અમરેલી જિલ્લાનું ગણિતનું પેપર સોલ્વ કરીશું, જેમાં પ્રશ્ન પહેલો અ છે। નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે બાળકો। તો એમાં પહેલામાં આવશે 50% સી વિકલ્પ, ત્યાર પછી બીજામાં આવશે ડી વિકલ્પ 1/4, ત્યાર પછી ત્રીજામાં આવશે 75%, ત્યાર પછી આપણે આગળ જઈએ તો ચોથામાં વિકલ્પ આવશે, ત્યાર પછી આપણે જોઈએ તો ચોથામાં વિકલ્પ આવશે ડી 0.30%, ત્યાર પછી આપણે આગળ જઈએ તો પ્રશ્ન પહેલો બ છે। તો પ્રશ્ન પહેલા બમાં 40 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હોય? તો બાળકો અહીંયા 40 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર, કેટલા ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર હોય? તો 25% વિદ્યાર્થીઓ ગેરહાજર હોય, કારણ કે સીધો હિસાબ છે 40ના 10% એટલે કે 25% થયા। કેટલા ટકા થશે? તો કે 25%, બરાબર। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, 35 ટીવી છે તેમાંથી 7 ટીવી ખરાબ છે, એટલે સારી ટીવી કેટલી છે? તો કે 28। તો સારી હાલતમાં કેટલી ટીવી થશે? તો કે 80%। શું જવાબ આવશે બીજામાં? 80%। આ પ્રશ્નનો જવાબ 80%। ત્યાર પછી ત્રીજો, 600 મતદારોમાંથી 70% મતદારોએ મતદાન કરેલું છે, કેટલા મતદારોએ મતદાન નથી કરેલું? તો 180 મતદારોએ। કેટલા? 180 મતદારોએ। ત્યાર પછી ચોથો દાખલો છે, એનો જવાબ આવશે 30%। ચોથા દાખલાનો જવાબ આવશે 30%। ત્યાર પછી આગળ જઈએ પ્રશ્ન બીજો, એમાં ખરા છે કે ખોટા તે આપણે કહેવાનું છે। તો પહેલામાં આવશે ખોટું, બીજું આવશે સાચું, ત્રીજું ખોટું અને ચોથું સાચું। તો ખરા ખોટા આ રીતે થશે, ખોટું સાચું ખોટું સાચું। ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન બીજો બ। તો પ્રશ્ન બીજો બ, નીચેના દાખલા ગણો। 1500નું 4 વર્ષનું 12% વ્યાજ દરે વ્યાજ મુદ્દલ કેટલું થશે? તો વ્યાજ મુદ્દલ, વ્યાજ વત્તા વ્યાજ મુદ્દલ કરશો બાળકો એટલે તમારો જવાબ આવશે 22,200। કેટલો જવાબ આવે છે? 22,200 રૂપિયા, બરાબર। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, રવિનાએ 1 વર્ષ 200નું ખરીદ્યું અને 1 મહિના પછી તેને 20% ખોટ। 20% ખોટ એટલે 100ની વસ્તુ કેટલામાં વેચી? 80માં વેચેલી હોય। તો આને અહીંયા આપણે આનો જવાબ આવશે 1600 રૂપિયામાં। કેટલા રૂપિયામાં વેચી હશે? 1600 રૂપિયામાં વેચેલી હશે। ત્યાર પછી આપણે આગળ જઈએ તો પ્રશ્ન નંબર 3, બીજા બનો પ્રશ્ન નંબર 3। ત્રીજો શું કહેવા માંગે છે? તો કે 8000નું 3 વર્ષનું વ્યાજ 3600 હોય તો વ્યાજની ટકાવારી તો 15% વ્યાજ થશે। કેટલા ટકા વ્યાજ થશે? 15% વ્યાજ થશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 3 અ, માગ્યા મુજબ દાખલા ગણવાના છે। અહીંયા તમારે આને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તો 11×5 = 55 ને 17×5 = 85, એટલે -11/17 જવાબ આવશે। -11/17। ત્યાર પછી અહીંયા સંખ્યા છે 14/-16 એ કેવા થશે? મોટા। ત્યાર પછી આ જે સંખ્યા છે એ કેવી થશે? મોટી। આ -3 પૂર્ણાંક 4/7 છે એ કેવા થશે? મોટા। ત્યાર પછી તો અહીંયા બાળકો તમે જોઈ શકો છો અંશ બધાય સરખા છે। તો આપણે ચડતો ક્રમ જોઈએ તો -5/2, એના કરતાં મોટું કોણ થશે? -5/6, એથી મોટું -5/7 અને એથી મોટું થશે -5/9। કારણ કે આપણે જોઈએ કે ઓછા હોય એટલે જે સંખ્યાનો અંશ મોટો તે મોટી પરંતુ ધનમાં બદલી જાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 બ, અહીંયા તમે જોઈ શકો છો 3/5 વત્તા 7/11, તો એનો જવાબ શું આવે? તો 1.13/55। 1.13/55 આપણો જવાબ આવો કંઈક થશે। ત્યાર પછી બીજામાં જવાબ આવશે 1.4/3। આનો જવાબ આવશે 1.4/3। આ બીજા દાખલાનો જવાબ 1.4/3। ત્યાર પછી આ ત્રીજા દાખલાનો જવાબ શું થશે? તો ત્રીજા દાખલાનો જવાબ થશે 169/144 ઓછા, બરાબર। ત્યાર પછી આપણે અહીંયા જોઈએ, આગળ જઈએ તો જોડકા છે તો એમાં પહેલા સામે આવશે વર્તુળનો પરિઘ πd, બીજા સામે આવશે
એ, ત્રીજા સામે આવશે ડી અને ચોથા સામે આવે સી. આ રીતે જોડકા થશે. ત્યાર પછી આપણે જઈએ તો પ્રશ્ન 4A. તો પ્રશ્ન 4Aમાં ક્ષેત્રફળ આવશે. આનું ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળ આવશે 60 સેમી વર્ગ. બાળકો ક્ષેત્રફળ 60 સેમી વર્ગ આવશે. કેટલો આવશે? 60 સેમી વર્ગ ક્ષેત્રફળ. અને આ સીએમ કેટલું આવશે? તો કે 10 સેમી. સીએમ કેટલું આવશે? 10 સેમી. આ ક્ષેત્ર એબીસીડીનું ક્ષેત્રફળ 60 સેમી અને સીએમ આવશે 10 સેમી. ત્યાર પછી બીજો દાખલો છે. તો બીજા દાખલામાં ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ આવશે 27 સેમી. 27 સેમી વર્ગ. અને વાયઆરની લંબાઈ આવશે 7.2. 7.2 સેમી. વાયરની લંબાઈ 7.2 સેમી. 7.2 સેમી. ત્યાર પછી જોઈએ ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલામાં દાખલાઓ છે ત્રીજો, તો એમાં જવાબ આવશે 42 સેમી. આ કઈ રીતે આવશે? તો 14 સેમીનું ચોરસ છે એનું ક્ષેત્રફળ શોધો તો 196 આવશે. ત્યાર પછી 7 સેમી ત્રિજ્યાવાળુંનું ક્ષેત્રફળ શોધી અને બાદ કરો એટલે તમારો જવાબ આવશે 196માંથી 154 જાય એટલે 42 સેમી રહેશે. ત્યાર પછીનો દાખલો છે -17xy. તો આના અવયવટ્રી આમ થશે -17xy છે તો એના અવયવટ્રી થશે -17, અહીંયા x અને અહીંયા y. ત્યાર પછી છે અહીંયા જે છે તે કેવી પદાવલી છે? તો કે આ જે પદાવલી છે એના દરેકના સહગુણક xનો સહગુણક 1, xનો સહગુણક 1 અને xનો સહગુણક 1. ત્રણેયમાં એક સહગુણક આવશે. અહીંયા આ પદાવલી છે એ સજાતીય થશે, સજાતીય. ત્યાર પછી અહીંયા જોઈએ તો આ જે પદાવલી છે એ ત્રિપદી, કાયદેસર બહુપદી જ કહેવાય. ત્યાર પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 5B. એમાં શું કહેવા માગે છે? બાળકો અહીંયા મેં ગણતરી છે ઓછી કરી છે. જો તમારે કંઈ જવાબ બીજો આવતો હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. પહેલામાં આવે છે -4, બીજામાં આવશે 23, બીજામાં 23, ત્રીજામાં 0 અને ચોથામાં 370 જવાબ આવે છે. ત્યાર પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 6A. એમાં પહેલામાં જવાબ આવશે 6 ઘાત, આમાં જવાબ આવશે 3. શા માટે? 2 ની 0 ઘાત એટલે 1, 3 ની 0 ઘાત એટલે 1 અને 4 ની 0 ઘાત એટલે 1. 1 + 1 + 1 એટલે 3. અહીંયા જોઈએ તો આ જે છે એ મોટું જ છે. 2 ની 6 ઘાત એટલે 2 નો 6 વખત ગુણાકાર કરો એટલે 64 જવાબ આવશે. અહીંયા અવયવ પાડીને ઘાત સ્વરૂપે લખો તો અવયવ પાડીને ઘાત સ્વરૂપે લખશો એટલે 2 ની 4 વાર ઘાત આવશે. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. ત્યાર પછી પ્રશ્ન નંબર 6B. અહીંયા 6Bમાં આવશે, આનો જવાબ આવશે 5 ની 10 ઘાત. અહીંયા 5 ની 10 ઘાત, આનો જવાબ આવશે 5 ની 10 ઘાત. ત્યાર પછી બીજો છે એનો જવાબ આવશે 6 ની 3 ઘાત. બીજો દાખલો છે એનો જવાબ આવશે 6 ની 3 ઘાત, એની 2 ઘાત, એના છેદમાં b ની 2 ઘાત, એના છેદમાં b ની 2 ઘાત. તો આનો જવાબ કંઈક આવો આવશે બીજાનો. ત્યાર પછી ત્રીજો દાખલો છે. તો ત્રીજા દાખલાનો જવાબ 3 ની 6 ઘાત અને 7 એને ગુણ્યા 7 ની 2 ઘાત. આનો ગુણાકાર કરો એટલે 35,721 આવો કંઈક જવાબ આવશે. 35,721. અહીંયા આટલું ગુણાકાર કરો તો ઇનફ થઈ જશે. ત્યાર પછી અહીંયા જુઓ તો આ ચોથો દાખલો છે એનો જવાબ આવશે 25/25 ટીનો વર્ગ. 25/ટીનો વર્ગ ચોથા દાખલાનો જવાબ. જો બાળકો બીજો કંઈ જવાબ તમે આની મેં ગણતરી નથી કરી અત્યારે, એમ જ હું દાખલાનો જવાબ લખું છું. જો કંઈ ફેરફાર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અહીંયા તમે તૂટક રેખા દોરશો, અહીંયા તમે તૂટક રેખા દોરશો એટલે તમારે તૂટક રેખા કંઈક આવી થશે. તૂટક રેખા તમે દોરો એટલે અહીંયાથી તમે દોરી શકશો. ત્યાર પછી આપણે જોઈએ તો આના જેવું તમે પ્રતિબિંબ અહીંયા છાપ મારી શકો છો. એના જેવું બાકીનું કાણું ત્યાં હશે. ત્યાર પછી એના જેવી અરીસામાં પ્રતિબિંબ, તો આવી આકૃતિ થશે. ત્યાર પછી લંબચોરસ માટે સમિતિની સંખ્યાઓ કેટલી હોય છે? તો કે 4 હોય છે. ત્રીજામાં શું આવશે? 4. ત્યાર પછી 5મો દાખલો છે એમાં શું આવશે? ત્રિકોણ છે એટલે 3 અને 1 કરતાં વધુ. છઠ્ઠો છે દાખલો તો એમાં શું આવશે? 1 કરતાં વધુ, તો કે ચોરસય હોય, લંબચોરસય હોય, જે લખ્યું હોય તે. લંબચોરસય ચાલે, ચોરસય ચાલે, બરાબર.
ત્યાર પછીનો પ્રશ્ન નંબર 7, તો એમાં શું આવશે? હા. ત્યાર પછીનો ચોરસની પરિભ્રમણ ક્રમ 4 અને પરિભ્રમણ કોણ કેટલું આવશે? 90. મૂળાક્ષર બીમાં રૈખિક સમિતિની સંખ્યા 1 અને વર્તુળમાં દરેક ખૂણો છે, દરેક ખૂણો એ શું થાય? કોણ છે. અસંખ્ય પણ લખી શકો. વર્તુળનો પરિભ્રમણ કોણ કેટલું આવે? દરેક ખૂણો. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 અ જોડકા જોડવાના છે બાળકો. તો પહેલા સામે શું આવશે? તો કે પહેલા સામે આવશે બી. પહેલા સામે આવશે બી, બીજા સામે આવશે ડી, ત્રીજા સામે આવશે એ અને ચોથા સામે આવશે સી. તો આ પ્રકારે જોડકા થશે. ત્યાર પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર 8 બ. તો પ્રશ્ન નંબર 8 બમાં કંઈક આવી રીતે થશે. અહીંયા શું આવશે? તો કે 5, અહીંયા શું આવશે? 4, અહીંયા શું આવશે? 6. ત્યાર પછીનો દાખલો, તો અહીંયા તમે આકૃતિ જુઓ તો આને ઉપરથી જોતા તો કંઈક આવી આકૃતિ દેખાય છે અને બાજુમાંથી જુઓ તો કંઈક આવી આકૃતિ દેખાય છે, એ લખવાનું છે. ત્યાર પછી ત્રીજું છે આ બાજુમાં આપેલા લંબઘનમાં કેટલા સમઘન છે? તો આ બાજુ 4, 4 તેરી 12 અને 12 દુ 24, એટલે કેટલા સમઘન થશે બાળકો? 24 થશે. કેટલા થશે? 24. અને ત્યાર પછી ચોથો દાખલો છે, છેલ્લો દાખલો. આપેલી આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલ આકારમાં એનો પરિસો છે, એટલે કે પાઠ્યપુસ્તકનો